નમસ્કાર ખેડૂત મિત્રો, મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે મસ્ત મજાનો ફાર્મિંગ બ્લોગ વિડીયો લઈને આવતા રહીએ ઘણા સમય પછી. અને અત્યારે આપણે જો રેડો પાકવા ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો. દાણા તમે જો આમ છોડવા જો રેડાને આપણે ફાલ ફૂલની બધું હવે જે હતું એ બધું વસ્તુ હવે ખરી ગયું છે. હવે જો રેડો એકદમ પાકવા ઉપર આવી ગયો. 15 થી 20 દી જશે એટલે આ રેડો પાકી જશે બધે જો. આખા ભાગમાં જો લીલું સમ લાગે ને. 15 થી 20 જ દિવસ, ખાલી 15 થી 20 દિવસમાં તો આપણે પાકી જાય છે. અને આપણે જો આ તુવેરનો આપણે એક ફાલ આપણે વીણી લીધો તો જો આ રહ્યો ને, તારા બીજો ફાલ હવે આવે છે ધીમે ધીમે. અને થોડીક તુવેર જે આપણે સોટી છે એવું બધું છે. અને આ ઘઉં જો આપણે આની ઘઉં વાયા હતા ને, આની પહેલાં જે છેલ્લે વાયા હતા આપણે મરચી કાઢીને, એ ઘઉં છે. જો અત્યારે આવડા થયા કલે જાઓ જો આખો ઊભો પાટો હે ને લીલો છમ. ઓલા ભાગમાં તો આપણે ઘઉંના દાંડા આવી ગયા હે. આ ભાગ તો આપણે ઘઉં રહ્યા ને વાંયથી વાયા હતા. એટલે આમાં હજી ઘઉં ઉગતા ઘઉં હજી આ વેચ દોઢ વેચના થયા હે, સમજ્યા તમે. આંકા જો તુવેરનો સા, ઉલકા રેડો, આંકાર ઘઉં અને આંકાર આપણે વચ્ચો વચ્ચે હાલ્યા જેવી. હાલો ડાયરેક્ટ ઓલા ઘઉંમાં મળવી. અત્યારે જો ડુંગળીના મસ્ત મજાનું બી ઉગી ગયું, તમે જો. એને અત્યારે નાનું થયું, આવડું બી થયું હોય ડુંગળીનું. કેટલા સમય પેલા ડુંગળી વાવી હતી, જો અત્યારે આવડા જે ડોંડા થયા. મસ્ત મજાનું ડુંગળીનું બી થઈ ગયું, તમે જો. બધે જો હવે ફૂટવા મળ્યા છે ડુંગળીના. મસ્ત મજાની આ બાજુ કેળ છે ને આ બાજુ જો લીલું લસણ આમાં તમને દેખાતું છે. લીલું લસણ એ આ બાજુ આપણે જો આ ઉલકા પેલા સૌથી પેલા વાયા હતા ને ધાણા જો ચો મોટા થઈ ગયા ને, દાણા આવી ગયા બધી જો દાણામાં. અને આ રહ્યા ને પછી ધાણા વાયા હતા ને એ છે. જો આપણે વાવી હતી બદામ છે ને મસ્ત મજાની જોરદાર. આપણે ઉલકા મેથી વાવી, મેથી મેં તમને આના પેલા વિડીયોમાં તમને દેખાડી છે. મસ્ત મજાની ઉગી જાય, હાલો તમને દેખાડું. આ રે આપણે જો મેથી મસ્ત મજાની નાની ઉગી જાય, તમે જો. મસ્ત મજાની થેપલા કરે ને એ મેથી થઈ જાય ચકડા જેવી, જોરદાર. આપણે એટલા ચારામાં વાવી હતી, તમે જો તમને ખબર જ હશે. હાલો જાવું એવું અત્યારે બીજા ભાગમાં આટો મારવા. ટમેટી જો ટમેટા થયા ને બધી જોરદાર. રીંગણી હવે અત્યારે બળવા મળી છે બધી. આ પોપૈયા 3-4 પાકા થયા હતા, પણ હમણાં મૂંગી આવ્યા ને બધું તોડી ગયા. એકાદ સોઈટો છે મસ્ત મજાનો. આ પોપૈયો આપણે તોડી લેવાનો હતો, પણ આના આધાર આપણા ઉપરનો પોપૈયો એટલે આપણે તોડ્યો નથી. નકર આજ આને આપણે તોડી જ લેવાનો હતો, સમજ્યા તમે. હવે હાલો ઉલટા આપણે ઘઉં વાળા ભાગમાં આટો મારવા જઈએ. અહીં જો આપણે જીરું છે, જીરું આજ પાયું છે જો, લીલું છે બધે. ઉલકા જો સામે આપણે ઘઉં રહ્યા. અત્યારે આપણે આવી ગયા બીજા ભાગમાં, ઘઉં વાળા ભાગમાં. જો ઘઉં જો આમાં તો દાંડા ઉડી ગયા, તમે જો મસ્ત મજાના હે. આમાં ચકડા જો મોટા થઈ ગયા છે, હજી કાચા છે. હજી આ રહ્યા ને મોટા થાય છે હજી આપણે ઘણા. જો આંકાના ભાગમાં આપણે થોડીક રેડો રાખ્યો તો, રેડો જો ઉગ્યો છે. આમાં જો આ ઘઉં છે, પારે આપણે રેડાને છોડવામાં રાખ્યા હતા, સમજ્યા તમે. આમાં તો જો પીળા ફૂલ હે ને જોરદાર. આ રીતના કે તો આપણે બીજા ઘઉં છે. આ ઘઉં તો ઘણા મોટા થઈ ગયા, લગભગ મારા અંદાજે 2 મહિના આજુબાજુના ઘઉં છે, તમે જો. ઘઉંમાં મેન તકલીફ કી છે કે અત્યારે આપણે રાઈતે ઉંદરડા ને એવું બધું આવે છે ને, ઘઉં રહ્યા ને કઈ રવા નથી દેતા, તમે જો. ઘઉં રહ્યા ને આડા પડીને ફાટી જાય. એટલે હમણાં આપણે બાપુજી આવ્યા હતા, જો આપણે ગંધક પાવડર આવે ને સાત દીધો જો પારે આ રીતના. એટલે કે શું ઉંદરડા આવે તો આના બાઈક થી વહી જાય, સમજ્યા તમે. તો બધે ગંધક પાવડર સાઈટ હોય, તમે જો.
હાલો મળશું નવા વિડીયોમાં અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને આવા નવા વિડીયો ગમે તો કમેન્ટ કરી નાખજો. બાકી તો હાલો જય જવાન જય કિસાન.